નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે આપણે રસી અને રસીકરણ વિશે ચર્ચાઓ કરી, આપણા આરોગ્યની ચિંતા કરી, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમની વાત કરી. આજે આપણે પાછા પેલી ગુજરાતી કહેવત તરફ પાછા જવાનું છે, નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ. આપણો દેશ નાથીઓ થાય કે નાથાલાલ, એ ચર્ચા આજે કરવાની છે આપણે. અને એ ચર્ચાનો આધાર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો હમણાં તાજેતરમાં જ બહાર આવેલો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. એના આધાર પર દેશની અર્થવ્યવસ્થા કરતાં પણ દેશની બેંકો, જેમાં તમારા ને મારા પૈસા રહે છે, અને જેવા પૈસા મૂકવા પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં, એ સલામત ગણાય છે. અને આજે પણ સલામત છે જ, સલામત નથી એમ કહેવાનો મારો જરા પણ ઈરાદો નથી. પણ એ બેંકો કઈ દિશામાં જઈ રહી છે, દેશની અર્થવ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે, કેવી રહેશે આ 2021-22નું નાણાકીય વર્ષની તાસીર, એ અંગેની ચર્ચા આપણે કરવાના છે. દર્શક મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર 2020માં એનો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં અપેક્ષા મુજબ દેશના બેન્કિંગ ક્ષેત્રમાં વધારે ખરાબ સ્થિતિ સરકારી બેંકોની છે. સપ્ટેમ્બર 2021 સુધીમાં આ બેંકોનું નોન પરફોર્મન્સ એસેટ સંદર્ભે સપ્ટેમ્બર 2020ના ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટનું પ્રમાણ 9.7% રહ્યું હતું. તેની સરખામણીમાં 2021માં આ પ્રમાણ 16.20%એ પહોંચશે. એકદમ પ્રતિકૂળ સ્થિતિમાં આ પ્રમાણ 17.60%એ પણ પહોંચી શકે છે. આ અહેવાલ જણાવ્યા પ્રમાણે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ ખાનગી બેંકો એટલે પ્રાઇવેટ સેક્ટર બેંક્સના કિસ્સામાં 2020ના 4.6%થી વધીને 7.9% અને વિદેશી બેંકો 2.5%થી વધીને 4.5% આ જ સમયગાળા દરમિયાન રહી શકે છે. આ અહેવાલ એમ પણ કહે છે કે સિવિયર સ્ટ્રેસ કન્ડિશનના કિસ્સામાં જાહેર ક્ષેત્રની બેંક 17.6%, ખાનગી બેંક 8.8% અને વિદેશી બેંક 6.5%ના સ્તરે સપ્ટેમ્બર 2021માં પહોંચી શકે છે. આપણો જીડીપી -7.5% રહેશે એવું હવે ભારત સરકાર માને છે, 7.5%ની આસપાસ. પહેલા શરૂઆતમાં ચર્ચાઓ શરૂ કરી ત્યારે એ 10% ઉપર માઇનસ રહેશે એવી અપેક્ષા હતી. એના બદલે રાહતની નિશાની અને સારી નિશાની એ છે કે હવે એ 7.5%ના આંકડે આવ્યો છે. વાત છે બેંકોની. એનપીએનો આટલો જંગી સૂચિત વધારો હજુ પણ ઉપર જઈ શકે, એ ચિંતાએ બેંકોની રીકેપિટલાઇઝેશનની ચિંતામાં વધારો કર્યો હશે જ. સૌથી મોટી ઘાત જાહેર ક્ષેત્રની બેંકોને માથે આવી તેવી શક્યતા માની શકાય. જાહેર ક્ષેત્રીય બેંકોની સ્થિતિ હાલમાં નબળી છે. 2021ના સપ્ટેમ્બર સુધી એના ગ્રોસ એનપીએ 16.20% અને એકદમ પ્રતિકૂળ સ્થિતિમાં 17.6% રહેશે એવી વાત મેં અગાઉ કરી છે. અત્યાર સુધી એવું નથી કે કેન્દ્ર સરકારે નાણાં નથી નાખ્યા. ટુ ધેર ક્રેડિટ, 2015-16થી 2019-20ના 5 વર્ષના ગાળામાં સરકારે 3.56 ટ્રિલિયન રૂપિયા એટલે કે 3,560 અબજ રૂપિયા અથવા 35,600 કરોડ રૂપિયા રાખ્યા છે. બેંકોની માર્કેટ કેપ, એ લોકોની બજાર કિંમત જો વેચવા જાય તો એ 4 ટ્રિલિયન એટલે 4 અબજ રૂપિયા થાય. એટલે એમાં જે નાખ્યા છે એનાથી 13.48% વધુ છે, સારી વાત છે. પણ એ નથી કહ્યું કે એમની જે મૂળ કેપિટલ છે એ મૂળ કેપિટલને આમાં ઉમેરીએ તો આ વધારો ખવાઈ જાય. એટલે પેલો તળિયા વગરના વાસણમાં આપણે પાણી ભરવાનો પ્રયત્ન કરીએ એના જેવું આ પરિણામ જોતા આપણને લાગે છે. આ પરિસ્થિતિમાં એક બીજી વાત છે, આ વધારો રિઝર્વ બેન્કે જે કાઢ્યો છે એ એસેટ ક્વોલિટી ડિટેરિયોરેશન નહીં થાય. એમ કે નોન પરફોર્મિંગ એસેટ ભલે રહ્યા પણ એ છે એવા સોનાના સોનાના રહેશે. હવે એ માન્યતા કે એમાં એસેટ ક્વોલિટી ડિટેરિયોરેશન નહીં થાય, મને લાગે છે કે એ મોટો ચર્ચાનો મુદ્દો બનવો જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કયા કારણોસર એવું માની લીધું કે આ એસેટ ક્વોલિટી ડિટેરિયોરેશન નહીં થાય, તે ચર્ચાનો વિષય રહેવો જોઈએ. બીજો એક ચિંતાનો વિષય 2015થી 19 દરમિયાન
7.94 લાખ કરોડની બેંક લોનની માંડવાળ થઈ છે. 5 વર્ષમાં 7.94 લાખ કરોડ. તમને લાગે છે તમે લોન નહીં લીધી તો ભૂલ કરી? લગભગ 8 લાખ કરોડની લોનની માંડવાળ થઈ છે. 2004 થી 14ના 10 વર્ષ દરમિયાન 2.2 લાખ કરોડની બેંક લોન માંડવાળ થઈ હતી. સમજી શકાયું છે બેંક ઇઝ ઇન ધ બિઝનેસ ઓફ ફાઇનાન્સિંગ and maybe there is bad business, but the bad business should not become the main business that seems to be happening for the nationalized banks in this country. એટલે જે નહીં થવું જોઈએ તે થઈ રહ્યું છે, થવું જોઈએ તે નથી થયું. 2004 થી 14 એટલે 10 વર્ષના ગાળામાં 2.2 લાખ કરોડની બેંક લોન માંડવાળ કરવી પડી. 5 જ વર્ષમાં 15 થી 2019 દરમિયાન 7.94 એટલે લગભગ 8 લાખ કરોડની બેંક લોન માંડવાળ કરવી પડી. આમ રિઝર્વ બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકો બંને, રિઝર્વ બેંક અને સરકાર બંને માટે રાષ્ટ્રીયકૃત બેંકોને કઈ રીતે બચાવવી, ઘંટીનું પડ્યું ગળે બાંધીને તરવા પડવા જેવો મહાવિકટ પ્રશ્ન છે. આમાં એક વિકલ્પ બેડ બેંકની સ્થાપનાનો છે. સરસ શબ્દ છે. પહેલા તો મેં વાંચ્યું કે બધી જ બેંકો બેડ છે, તો નવી બેંક શું કરવા સ્થાપવાની? ઓલ આર બેડ બેંક્સ ઇફ દે આર મેકિંગ સચ હ્યુજ લોસીસ એન્ડ દે હેવ સચ એ પાઇલ્ડ અપ નોન પરફોર્મિંગ એસેટ્સ. પાક નવી બેડ બેંક, આપણે ત્યાં સરકારમાં એવું છે કે એક વસ્તુમાં કંઈ તકલીફ હોય તો એ વસ્તુને બંધ નહીં કરવાની, બીજી નવી વસ્તુ શરૂ કરવાની, એ તકલીફ એમાં ટ્રાન્સફર કરવાની. આ બેડ બેંક એટલે આ જે બધા જે ફસાયેલા પૈસા છે આ બેંકોના, એ ફસાયેલા પૈસાના એનપીએ એ વેચાતા લઈ લે છે. એટલે આ બેંકો હળવી થઈ જાય. હવે એમાં પણ ધારણા એ છે કે એનપીએની કિંમત છે એ જ કિંમતે બેંક લેવા જ નથી, કારણ કે એના એસેટ્સ ડિટીરિયોરેટ થયા છે, ડેપ્રિશિએટ થયા છે, તો એ કઈ કિંમતે લેશે? એને લઈ લીધા પછી જે પૈસા બાકી રહે એ બેંકોએ લોસમાં બુક કરવા પડશે. તો આપણે અમલદત્તભાઈને પૂછીશું કે એના નાણાકીય સરવૈયાનું શું થશે, બેંકોના શેરનું શેર બજારમાં કોટ થતા હોય તો શું થશે, તળિયે જઈને બેસશે કે તરશે? આ બધા પ્રશ્નો અગત્યના છે. એટલે આ બેડ બેંક વાળો આમ વિચાર તો બહુ આહલાદક છે, પણ એના પણ નહીં લેવા વાળા વધારે છે. એ કેવી સુબ્રમણ્યમ કહે છે કે આવું તો કઈ મન બેસતું નથી. સીઆઈએના પ્રમુખ ઉદય કોટક પણ એવું જ કહે છે. પણ પૂર્વ રિઝર્વ બેંક ગવર્નર ડી સુબ્બારાવ એમ કહે છે કે આમે આ ફુગ્ગો ફૂટવા થયો છે તો એક બીજો ફૂલાવો ને. એટલે એવું કહે છે કે હાલના સમયમાં એનપીઓનો ફુગ્ગો એકદમ ફૂલી રહ્યો છે. એટલે આઈબીસી માળખાની બહાર તેનું સમાધાન શોધવું હોય તો બેડ બેંક સારો વિકલ્પ છે. જો કે હાલના સંયોગોમાં ફુગ્ગો ક્યારે ફૂટશે તે કળવું મુશ્કેલ છે. આ બધાથી ઉપર સરકારના પ્રતિનિધિઓ આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ કહે છે કે દેશના આર્થિક સેક્ટરની સ્થિતિ સુધારવા માટે સરકાર તમામ વિકલ્પો ઉપર વિચાર કરી રહી છે, જેમાંનો એક બેડ બેંકની સ્થાપનાનો છે. સો ઇટ્સ વન ઓફ ધી આઈડિયાઝ. બજાજ કહે છે કે સરકારે જાહેર ક્ષેત્રની બેંકોમાં વધારાની મૂડી આપી છે અને ભવિષ્યમાં પણ આપશે. દલા તરવાડીની વાત તમે સાંભળી હશે કે જઈને પહેલા વાડીમાં પૂછે કે રીંગણ 2 લો કે 4, તો વાડી કે અરે લો ને 10-12, એટલે લઈ જાય. એ વસરામ ભુવા રીંગણની ચોરી જાય, કોઈ પકડાઈ ગયા તો એમને કુવામાં ઊંધા ઉતારીને પાછા, અને કુવાને પૂછ્યું કે કુવારે કુવા કે બોલો વસરામ ભુવા, ડૂબકા 2 ખવડાવું કે 4, તો કે અરે ખવડાવો ને 10-12. આ સ્થિતિ અત્યારે આ બજાજ જે કે છે એમાં મને લાગે છે, કારણ કે આ બ્યુરોક્રેટ્સનું તો અમે રિટાયરમેન્ટ નજદીક આવે ત્યારે એમને બ્રહ્મજ્ઞાન ઘણું થતું હોય છે, એમાંનું આ બ્રહ્મજ્ઞાન લાગે છે. કારણ કે એમ એ કહે છે કે રીકેપિટલાઇઝેશન વચન પૂરું કરવા સરકારે અલગથી નાણાં રાખ્યા છે, એટલે માત્ર બેંકોની આંતરિક તાકાત ઉપર જ આ કામ થવાનું છે. માનવજીવાળા ભાઈ ક્યાંથી લાવ્યા એ પૈસા? મારા તમારા આપણા કરવેરાના પૈસા છે, અને અલગથી નાણાં રાખ્યા છે તો કઈ તમે કોઈ જગ્યાએથી કઈ ચંદ્ર ઉપરથી થોડા લઈ આવ્યા છો. એક ચોપડી છે, દર્શક મિત્રો વાંચવા જેવી છે. એનું અંગ્રેજીમાં ટાઇટલ છે માઇનોર હિન્ટ્સ, ગુજરાતીમાં એનું ભાષાંતર થયું છે. સર સયાજીરાવ ગાયકવાડને જે એમને જે ટ્રેનિંગ દરમિયાન જે લેક્ચર્સ આપવામાં આવ્યા એની એમાં સંગ્રહ થયેલો છે. એમાં નાણાં બાબતની વાતમાં એવું કહ્યું છે સર માધવરાવ, જે એમના ટીચર હતા, એમણે કે શ્રીમંતને માલુમ થાય કે વડોદરા રાજ્યની તિજોરીમાં સંગ્રહાયેલા પાઈ પૈસો પ્રજાની મહેનતની કમાણીના કરવેરાના પૈસા છે. એ શ્રીમંત મહારાજાની બાપી કી મિલકત નથી.
અને એટલે એનો એકે એક પૈસો સમજીને પ્રજાહિતમાં ઉપયોગમાં લેવાનો છે. અને કદાચ આ કારણથી જ સયાજીરાવનું શાસન 60 વર્ષ કરતા વધારે ચાલ્યું અને એક આદર્શ શાસન ગણાયું. જૂના વડોદરા રાજ્યના વતની તરીકે અને એમના નામથી ચાલતી યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને પછી ત્યાં શિક્ષક તરીકે મને ગૌરવ છે કે મને આ યુનિવર્સિટી સાથે સંકળાવાનું સન્માન મળ્યું છે. બોફા એક અમેરિકન કંપની છે. એને લાગે છે કે ભારતના જે ઇન્ડિકેટર છે એ જોતા એ ભારતની અર્થવ્યવસ્થા હજુ ધાર્યા મુજબ તાકતવર નથી. એની વિગતવાર વાંચન કરવાની કે એવું જરૂર જોતો નથી, કારણ કે આપણી પાસે આજે 3 નિષ્ણાતોની પેનલ છે. ડોક્ટર બકુલભાઈ ધોળકિયા વરિષ્ઠ અર્થશાસ્ત્રી છે, પદ્મશ્રીથી સન્માનિત છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના તેઓ શ્રી પૂર્વ ડિરેક્ટર છે. એ સિવાય પણ દુનિયામાં એમનું નામ એક વરિષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. બકુલભાઈ આપણી સાથે જોડાયા પેનલમાં, એનું આપણને ગૌરવ છે. અને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે બકુલભાઈ ધોળકિયાનું નામ નવું નથી. ડોક્ટર હિમાની બક્ષી અમદાવાદ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. 14મા નાણાં પંચ માટેના રિસર્ચ સ્ટડી સાથે સંકળાઈ ચૂક્યા છે. પબ્લિક ફાઇનાન્સ અને પબ્લિક ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ તેમના રસના વિષયો છે. અને અમદાવાદ યુનિવર્સિટી એ અપકમિંગ યુનિવર્સિટીઝમાં આપણે ગણીએ તો એક ખ્યાતિપ્રાપ્ત યુનિવર્સિટી છે. અને આવનાર સમયમાં વી વિલ હેવ ધી પોઝિશન ઓફ પ્રાઇડ ટુ હેવ સચ અ આઉટસ્ટેન્ડિંગ એન્ડ એક્સલન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકેડેમિક ઇન અમદાવાદ. અમરદત્તભાઈ ધ્રુવ ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, IIM અમદાવાદના તેઓશ્રી પણ MBA છે. અને સરકાર અને સરકાર સિવાયની નાણાકીય વ્યવસ્થાપન અને વ્યવસ્થાઓ સાથે એમને પનારો પાડવાનું બને છે. સર, આપ અમારી સાથે આજે જોડાયા નથી. આપે કોઈ અગમ્ય કારણોસર દૂરથી જ અમારાથી ડીલ કરવાનું નક્કી કર્યું છે, પણ અમે શરૂઆત તો આપનાથી કરીશું. આપે આ અહેવાલ વાંચ્યો હશે અને બોફાનો ઓબ્ઝર્વેશન્સ પણ વાંચ્યા હશે. યુ આર એ કીન ઓબ્ઝર્વર એન્ડ ફોલોઅર ઓફ ઇન્ડિયન ઇકોનોમી. બેન્કિંગ સેક્ટર વિશે મહત્વનું ફોકસ આ અહેવાલમાં છે. અને આપણે આઈ થિંક વી વિલ કીપ અવરસેલ્સ લિમિટેડ ટુ ધ બેન્કિંગ સેક્ટર, ઇટ્સ રીકેપિટલાઇઝેશન, ધ ઇશ્યુઝ ઓફ NPA, NBFCs એન્ડ પ્રાઇવેટ એન્ડ ફોરેન બેંક્સ. તો એ જોતા સાહેબ આપના પ્રાથમિક અવલોકનો શું છે એમાં? ધોળકિયા સાહેબ, આપ સુધી મારો અવાજ પહોંચે છે? આઈ થોટ કે તમે અમલ ધ્રુવને પૂછી રહ્યા. નહીં, આપના નામથી પૂછ્યું ને, કે એવું થાય હું આપનું નામ દઈને બીજાને કઈ રીતે પૂછી શકું? ના. હવે આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ રિઝર્વ બેંક એનો એન્યુઅલ રિપોર્ટ જાહેર કરે એના 6 મહિના પછી દર વર્ષે આપતી હોય છે. જી. અને એમાં NPAs નું ડિટેલ એનાલિસિસ હોય છે. આપણા અર્થતંત્રમાં બેન્કિંગ સિસ્ટમના NPAs 2020-21ના ફાઇનાન્શિયલ યરમાં વધશે એ કોઈ નવાઈની વાત નથી. એની આગાહી તો માર્ચ એપ્રિલમાં જ્યારે લોકડાઉન લાગુ કર્યો ત્યારે થઈ ગઈ હતી. અને એટલા જ માટે એ જાત જાતના રેગ્યુલેટરી મોડિફિકેશન્સ કરવામાં આવ્યા હતા. હવે ડિબેટ અત્યારના NPAs કેમ વધ્યા છે એની નથી. ડિબેટ અત્યારને એ છે કે આની ઇન્ટેન્સિટી કેટલી ચિંતાજનક છે. એની ઇન્ટેન્સિટી ખરેખર ખૂબ ચિંતાજનક છે, એમાં કોઈ શંકા છે નહીં. જે આંકડાઓ તમે આપ્યા અને જે રિઝર્વ બેન્કે એસ્ટિમેટ કર્યો છે તે પ્રમાણે આપણા અર્થતંત્રમાં બેન્કિંગ સિસ્ટમના ગ્રોસ NPAs ખાસ્સા વધશે. એ બહુ જ ચિંતાનો વિષય છે. એનાથી બેન્કિંગ સિસ્ટમની હેલ્થ ઉપર ઘણી અસર પડશે. પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે બેન્કિંગ સિસ્ટમમાં NPAs વધવાની પ્રક્રિયા આપણા દેશમાં 2008થી સતત દર વર્ષે ચાલી રહી છે.
2008માં ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયો તે પહેલા, એટલે માર્ચ 2008માં આપણા દેશમાં ગ્રોસ એનપીએસ માત્ર 2.3% હતા, જે 2017ના માર્ચમાં વધીને 9.9% થઈ ગયા. એની કમ્પેરિઝનમાં સપ્ટેમ્બર 2020ની અંદર એ એનપીએસ એટલા વધ્યા નથી. એ આપણે માટે પોઝિટિવ વસ્તુ છે જે આપણે સમજવી જોઈએ. આજે આપણે આપણી જાતને વિશ્વના બીજા દેશો સાથે કમ્પેર કરીએ તો એનપીએસ વધવાનો ફિનોમિનન ફક્ત હિન્દુસ્તાનમાં, ભારતની અંદર નથી, વિશ્વના દરેક દેશની દરેક બેંકની અંદર એનપીએસ 2020ના વર્ષ દરમિયાન વધ્યા છે. અને વધ્યા એટલે કેટલા વધ્યા છે? આ દાખલો આપીએ તો ગ્રીસની અંદર 36% એનપીએસ છે ગ્રોસ, ઇટલીમાં 16% છે, પોર્ટુગલમાં 16% છે. અને આ 2020નો પેન્ડેમિક શરૂ થયો તે પહેલાના આંકડા છે. એટલે ટૂંકામાં બધે જ એનપીએસ ખૂબ વધ્યા છે, આપણા દેશમાં પણ વધ્યા છે. પ્રશ્ન એ છે કે છેલ્લા 5 વર્ષમાં એનપીએસ વધવાની સાથે સાથે આપણા દેશની બેંક્સની પ્રોફિટેબિલિટી પણ વધી છે. એઝ અ રિઝલ્ટ 2020ની બેલેન્સ શીટો જેટલી બેંકોની બહાર પડી છે એમાં ક્વાર્ટરલી બેસિસ ઉપર બેંકોએ લોસ બતાવ્યો છે, પણ ઓવરઓલ પ્રોફિટેબિલિટી બેંકોની છે જે પોઝિટિવ છે. બેંક્સ આર પ્રોફિટેબલ ઇન્ક્લુડિંગ પબ્લિક સેક્ટર બેંક્સ. કેટલીક પબ્લિક સેક્ટર બેંક્સ લોસ મેકિંગ છે, પણ મોટા ભાગની પબ્લિક સેક્ટર બેંક્સ આર પોઝિટિવ. આને જ કારણે રિઝર્વ બેંકનો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ ડિસેમ્બરના એન્ડમાં જ્યારે જાહેર થયો ત્યાર પછી છેલ્લા 10 દિવસમાં બેન્કિંગ સેક્ટરના સ્ટોક્સ ઘણા વધ્યા છે, ઘટ્યા નથી. Their shares have gone up, their market values have gone up. એટલે માર્કેટ ઇઝ નોટ પેનિકિંગ અબાઉટ ધી આરબીઆઈ સ્ટેબિલિટી રિપોર્ટ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ. એનો અર્થ એ થયો કે આનો ઇલાજ થઈ શકશે. હવે આનો ઇલાજ કરવા માટે બેંકની મેનેજમેન્ટ, સરકાર, રિઝર્વ બેંક એ બધાએ ભેગા થઈને કોઓર્ડિનેટેડ એક્શન લેવી પડશે. રીકેપિટલાઇઝેશન એ એક મહત્વનો મુદ્દો છે, પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે રીકેપિટલાઇઝેશન સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે. આ તમે જે બેડ બેંકની વાત કરી, આ બેડ બેંકનો આઈડિયા એ કોના તરફથી ફ્લોટ થયો છે? એ બેંકો તરફથી ફ્લોટ થયો છે. It is the banking association which has suggested this to RBI. And RBI એ categorically એમ કહ્યું નથી કે આ બેડ બેંક is a bad idea. Now ડિબેટના સ્ટેજ ઉપર છે. Now let us understand કે આજે ગ્રોસ એનપીએ નો તમે જે પર્સન્ટેજીસ આપ્યા, ધારો કે કંઈ ના કરવામાં આવે ને બધા એસેટ્સ રિયલી નોન પરફોર્મિંગ થઈ જાય અને એકચ્યુઅલી એમાંથી કશું જ પાછું ના આવે, તો આખો ને આખો એમાઉન્ટ રાઇટ ઓફ કરવો પડે બેંકોની બેલેન્સ શીટમાંથી. જ્યારે બેડ બેંક ક્રિએટ થાય અને એ વસ્તુને વેચાય તો ડિસ્કાઉન્ટ ઉપર વેચાય. ચાલો એમ માનીએ કે ભયંકર ડિસ્કાઉન્ટ ઉપર વેચાય, 60%, 70% ડિસ્કાઉન્ટ પર વેચાય, તો 30%, 40% રકમ પાછી આવશે. એટલે આજે ધારો કે તમારો એનપીએ વધીને 16% કે 17% થઈ જશે, તો એમાંથી 1/3 પોર્શન 5-6% પાછા આવશે. એટલે તમારા actual loss તમારો ખાલી 11 કે 12% થશે. So that is why banks are saying કે ભાઈ આ વસ્તુ રાઇટ ઓફ કરવાની જ છે, બેલેન્સ શીટમાં એનું પ્રોવિઝન કરવાનું જ છે. હવે પ્રશ્ન એ છે કે આટલું 9.9% 2017ના માર્ચમાં એનપીએસ હતા, એનું પ્રોવિઝન કર્યા પછી પણ 2018, 19 ને 20માં બેંકો પ્રોફિટ કર્યો છે, પ્રોવિઝનિંગ કર્યા પછી. સો આ બહુ સિરિયસ મેટર છે, ઘણી ચિંતાનો વિષય છે, પણ એ એવો વિષય નથી કે આખી દુનિયા કોલેપ્સ થઈ ગઈ અને પ્રલય આવી ગયો અને બધું પતી ગયું, એવું નથી. વી આર ગોઈંગ ટુ બાઉન્સ બેક આઉટ ઓફ ધીસ. વોટ ઇટ મીન્સ ઇઝ કે બેન્કિંગ સેક્ટરના રિફોર્મ્સને વધારે સ્ટ્રોંગલી કામ લેવા પડશે. અને બીજું સમજો કે આ 2017નો જે એસ્ટિમેટ છે 9.9% એનપીએનો, એ વખતે નીરવ મોદી નહોતો, એ વખતે બીજા ઘણા બધા નોન પરફોર્મિંગ એસેટ્સ નહોતા જે પાછળથી બહાર આવ્યા. એટલે ઇશ્યુ ઇઝ વેરી સિરિયસ, બટ પીપલ આર વર્કિંગ ઓન ઇટ.
So we have to look at it as a problem of 2021, but not a problem that will compromise the Indian banking system forever. થેન્ક યુ સર. લુક્સ ક્વાઇટ એન્કરેજિંગ. મને કમસે કમ મારા જે 2-5 હજાર રૂપિયા છે સલામત છે એવું લાગ્યું બેંકોમાં. સાહેબ, આમાં બિફોર વી બ્રેક ફોર ધી સ્મોલ કમર્શિયલ બ્રેક, એક નાનો પ્રશ્ન આપને પૂછવાની લાલચ રોકી શકતો નથી. આ જે એ લોકોએ જે નોન પરફોર્મિંગ એસેટ્સના ટકાવારી કાઢી છે એ એવી ધારણા પર કાઢી છે કે કોવિડ શરૂ થયો ત્યાર પછી એસેટ ડિટેરિયોરેશન બંધ થઈ ગયું છે. હવે એ જો ના ધારણા મૂકી હોત તો ખરેખર આ જે એનપીએ ના પર્સન્ટેજ છે એ કદાચ 20% કરતા વધારે આવ્યા હોત એવું કહી શકાય ખરું? અને જો એવું કહી શકાતું હોય તો આપણે ક્લાસમાં સામાન્ય રીતે આગળ વધવું હોય તો અમલભાઈ પહેલા નંબરે આવ્યા કે હિમાનીબેન બીજા નંબરે આવ્યા એમની સાથે કોમ્પિટિશન કરીએ. જયનારાયણ વ્યાસ ક્લાસમાં છેલ્લેથી બીજા નંબરે આવ્યા તો એની સાથે કોમ્પિટિશન ના કરી શકાય. એ રીતે આ બ્રાઝિલ ને આ બધા જે દેશો છે આપણા માટે કોઈ ગૌરવની વાતવાળા દેશો છે જ નહીં. ગ્રીસ, ઇટલી, પોર્ટુગલ એ તો આમે દિવાળીયા દેશો તરફ જઈ રહ્યા છે. તો આર વી ગોઈંગ ટુ બી ઇન લીગ વિથ ધીઝ કન્ટ્રીઝ? મારું તમને એમ કહેવાનું એમ છે કે 36% અને 20% સાથે એ બેન્કિંગ સિસ્ટમ સર્વાઈવ થઈ છે. જી, એ કોલેપ્સ નથી થઈ ગઈ. જી, હવે એટલે હું આપણી સરખામણી એમની સાથે નથી કરતો. હું એમ કહેવા કહું છું કે આ પ્રોબ્લેમ નું ને ટેકલ થઈ શકે. પણ જે તમારી વાત છે એનો સીધો જવાબ આપું કે આજે એક આરબીઆઈ ના સ્ટેબિલિટી રિપોર્ટ જેની તમે વાત કરી એમાં જ એક બીજો ડેટા છે કે આ જે બેંકોના નોન પરફોર્મિંગ એસેટ્સ છે એમાંથી 78 થી 80% પોર્શન લાર્જ કંપનીઝ એન્ડ કોર્પોરેટ સેક્ટર, ઓર્ગેનાઇઝ કોર્પોરેટ સેક્ટરનો છે. આમાં એસએમએમઈઝ નો પોર્શન એટલો નથી. એટલે 80% ભાગ આ એનપીએસ માં લાર્જ કોર્પોરેટ સેક્ટરનો છે કે જે બધા લિસ્ટેડ કંપનીઓ છે મોટા ભાગની. જી. હવે એ કંપનીઓ એ પોતાની બેલેન્સ શીટને કોવિડને કારણે ક્લીન કરી રહ્યા છે. એ કંપનીઓના ફર્સ્ટ ક્વાર્ટર રિઝલ્ટ, સેકન્ડ ક્વાર્ટર રિઝલ્ટ અને હવે થર્ડ ક્વાર્ટર રિઝલ્ટ આવી રહ્યા છે. એમાંથી એમ તારણ નીકળે છે કે બધાના સેલ્સ ભલે સ્ટેગ્નન્ટ થઈને ડિક્લાઇન થયા હોય પણ એ બધાની પ્રોફિટેબિલિટી મેન્ટેન થઈ રહી છે. એ લોકોએ એગ્રેસિવ કોસ્ટ કટિંગ કરીને પોતાના પ્રોફિટ્સને મેન્ટેન કર્યા છે. એટલા માટે આ 80% માંથી નોન પરફોર્મિંગ એસેટ્સ, ડિટીરિયોરેટિંગ એસેટ્સની પ્રોબેબિલિટી એ અત્યારના સ્ટેજે એની ગણતરી કરવી અઘરી છે. પણ પરિસ્થિતિ આપણે ધારીએ છીએ એનાથી વધારે વિકટ થાય એવું મને અત્યારના લાગતું નથી. બેઝડ ઓન ધ ક્લીનિંગ અપ ઓફ કોર્પોરેટ બેલેન્સ શીટ્સ ઇન ધ લાસ્ટ 3 months. જી સર, થેન્ક યુ સર. there is a silver lining in the dark cloud, what you are trying to say, and I definitely would not go beyond that, કારણ કે એ આપની વાત સાથે સંમત થયા સિવાય રહેવાય તેવું નથી. રોકાઈશું દર્શક મિત્રો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને કમર્શિયલ બ્રેક બાદ આપણે સીધા જઈશું હિમાનીબેન પાસે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ રસપ્રદ ચર્ચા જેની શરૂઆત અત્યંત રસપ્રદ રીતે, જેને ઓવરવ્યૂ કહેવાય, સમગ્રતાએ શું પરિસ્થિતિ રહેવી જોઈએ એની છણાવટ કરીને પ્રોફેસર ડોક્ટર બકુલભાઈ ધોળકિયાએ આપણને કરી આપી છે. હેમાનીબેન, આ જે આખો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીની વાત આવે અને એમાં પણ બેન્કિંગ સેક્ટરની વાત આવે તો જે પ્રકારનો આ અસેટ ક્વોલિટી ડિટેરિયોરેશન અસ્તિત્વમાં જ નથી એમ સમજીને આ આંકડા કાઢવામાં આવ્યા છે. બીજું, પ્રાઇવેટ સેક્ટર બેંક પણ લગભગ 7.5%ના એનપીએ લેવલે પહોંચી જશે. વિદેશી બેંકો 4.5%ના એનપીએ લેવલે પહોંચશે. તો શું લાગે છે આપણને? આ ને એ જ રિપોર્ટમાં એવું કહ્યું છે કે 4 બેંક માંદી છે, બીજી 5 ગણીને 9 બેંક માંદી થશે.
તો આ 9 બેંક માંદી થાય તો એનો તારણહાર કોણ બનશે? સરે જેમ એક આખું મેક્રો વ્યૂ આપ્યું તો હું થોડુંક એની અંદર ડિટેલમાં જાઉં. 90 દિવસ સુધી જો કોઈ લોન ભરપાઈ ના કરી શકે તો આપણે એને એનપીએ જાહેર કરવાનું પ્રોવિઝન છે. પણ આ લોન એટલે બે પાસા સમજવા પડે કે આ લોન લીધી છે કોણે. તો ઇન્ટરેસ્ટિંગલી જેમ પહેલા વર્ષોથી એવું ગણાતું હતું કે મહત્વના લગભગ 86% એનપીએ માત્ર પબ્લિક સેક્ટર બેંકમાંથી જ આવતા હતા. તો એ કયા સેક્ટર્સને આ લોન જતી હતી કે જે ભરપાઈ નહોતા કરી શકતા અને એનું ભારણ આખા બેન્કિંગ સેક્ટર પર આવતું હતું. તો 2019 સુધીનો જો હું તમને આંકડા આપું તો માઇનિંગ અને મેટલ આ બે સેક્ટર હતા કે જેની એનપીએ 25% સુધીની જતી હતી. એનું જે આખું પાસું અત્યારે જે બદલાયું છે જે સમજવાનું છે કે 2020 એટલે સપ્ટેમ્બર 2020માં પરિસ્થિતિ એવી બદલાઈ છે કે જેમ્સ એન્ડ જ્વેલરી અને કન્સ્ટ્રક્શન આ બે ઇન્ડસ્ટ્રી સૌથી વધારે એનપીએ જનરેટ કરે છે, લગભગ 24%. આનો અર્થ એમ થયો કે આપણે જે પહેલા પીએસયુઝ ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝીસમાંથી જે પહેલા જનરેટ થતું હતું એ હવે પ્રાઇવેટ સેક્ટરમાંથી એનપીએસ વધારે જનરેટ થઈ રહી છે. આ એક કન્સર્ન છે. જો પેન્ડેમિકને કારણે એક વ્યક્તિ કે જેણે નાની લોન લીધી છે, એણે ઘર લેવા માટે લોન લીધી છે કે વાહન લેવા માટે લોન લીધી છે અને એ ભરપાઈ કરવામાં એને મુશ્કેલી પડે તો સમજી શકાય છે. પણ એ તો માત્ર લગભગ 1.7% જેવી જોઈએ ને રિટેલ સેક્ટર આપણે કહીએ. ખેતી એટલે એગ્રીકલ્ચર આપણે જાણીએ છીએ કે ખેડૂતોને હંમેશા લોન ભરપાઈની મુશ્કેલી રહે છે. એમાં જે એનપીએ જનરેટ થઈ છે 2020માં એ લગભગ 9.6% છે. પણ 17% એનપીએ ઇન્ડસ્ટ્રીમાંથી જનરેટ થઈ છે. જેમ પહેલા પણ આપણે જાણ્યું કે ઇન્ડસ્ટ્રીમાંથી પણ એમએસએમઈ ઓછી છે. આમ પણ આપણે બધા જાણીએ છીએ કે એમએસએમઈઝને એક્સેસ ટુ ફોર્મલ ક્રેડિટ એ ઘણું ઓછું છે. એટલે મોટા ભાગની જે લોન આવે છે જે એનપીએસ જનરેટ થાય છે એ મોટી કંપનીઝ છે. લગભગ જે લાર્જ બોરોવર્સ છે એમાંથી 33% મોટા લોન લેનાર કંપનીઓ માત્ર 100 જ છે. એટલે હવે એ સમજવાનું છે કે જ્યારે આ એનપીએ અહીંયા જનરેટ થઈ રહી છે કે જે લોકો ભરપાઈ નથી કરી શકતા, એમાં એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે ડિપોઝિટર્સના નાણાં જતા ના રહે. જેમ સરે એમ કીધું કે કોલાપ્સ નથી થવાનું, પણ એને પ્રોવિઝનિંગ કરવું પડે. અત્યારે સારું હતું કે સ્ટોક માર્કેટ સારું હતું માટે ઇક્વિટી અર્નિંગ્સ બેંકની ઘણી સારી રહી એટલે પ્રોફિટેબિલિટી જળવાઈ રહી. એ માત્ર મોટા ભાગ એનો મોટો ફાળો ઇક્વિટી અર્નિંગ્સનો રહ્યો એના પ્રોફિટેબિલિટી માટે. પણ જો આગળ જતા આમાં રીકેપિટલાઇઝેશન કરવું પડે એટલે સરકારે જેમ આપણે નથી કહેતા કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, એ માફ કરવું એટલે ખરેખર સરકાર એ નાણાં બેંકને ચૂકવે. જો આમાં આવું કંઈક પગલાં ભરવામાં આવે તો મને એવું યાદ છે કે જ્યારે કોઈ પણ રાજ્યોએ ખેડૂતોના દેવા માફ કરીને બેંકોને એ નાણાં ચૂકવ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જ એનો વિરોધ કરતા એમ કહ્યું હતું કે આના કારણે ફુગાવો જનરેટ થશે. એટલે મારે આજે લોન ચૂકવવાની છે ને હું ન ચૂકવું અને સરકાર જો ચૂકવે તો એ નાણાં આમ તો મારા હાથમાં જ રહ્યા અને માટે સર્ક્યુલેશન ઓફ મની એ વધે અને એના કારણે ભવિષ્યમાં ફુગાવો વધે એટલે વ્યાજદર વધશે અને પછી એનું એક ભારણ બીજું આવે. ડિપોઝિટરના નાણાં ચોક્કસ નહીં જાય, પણ આ જે પૈસા ભરવામાં આવશે એનું જે રીસ્ટ્રક્ચરિંગ થશે કે રીકેપિટલાઇઝેશન થશે એનું નાણાં ક્યાંથી આવશે એ અત્યારે એક મોટો સવાલ છે. કારણ કે આ એફએસઆરમાં એક્સપ્લિસિટલી રીકેપિટલાઇઝેશનની ક્યાંય વાત કરવામાં નથી આવી. એટલે આ એક પર્સપેક્ટિવ છે, એક પરિપ્રેક્ષ્ય છે કે જેમાં આપણે આ મુદ્દો જોવો પડે કે લોન અને આમાં મોરેટોરિયમ એટલે લગભગ 40% લોકોએ વ્યાજ નહીં ભરવા માટેની આપણે એમને ઓપ્શન આપ્યું હતું અને એની ગણતરી આ એનપીએમાં અત્યારે નથી ગણી. એટલે જે પાછળનો ટ્રેન્ડ ચાલી આવે છે એના જ સંદર્ભે આપણે આ જે એગ્રીગેટ અત્યારે 13.5 એટલે પબ્લિક પ્રાઇવેટ બધા ફોરેન બેંક બધાનું થઈને 13.5% એનપીએ ગણીએ છીએ જો આપણે ગ્રોથ રેટ ને નેગેટિવ ન ગણીએ તો. ધન્યવાદ.
બેંકમાં નાણાં સલામત છે દર્શક મિત્રો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ સુબ્રમણ્યમ સ્વામીને કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો આવી જ એક કોઈ ચર્ચા દરમિયાન કે બેંકોની સ્થિતિ આ છે તો બેંકોમાં નાણાં સલામત છે, અને સુબ્રમણ્યમ સ્વામીનો જવાબ બહુ સરસ હતો, ધ્યાન રાખવા જેવો છે. ઓફકોર્સ યસ, આ છે જ, એમાં કોઈ શંકા છે તમને? દે આર ગેરંટીડ બાય ધ ગવર્મેન્ટ. ભારત સરકારે એની તમને ગેરંટી આપેલી છે, તમારે નાણાં બાબત બેંકોમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આટલા સુધી તો સુબ્રમણ્યમ સ્વામી આપણને આનંદ થાય એવું કહ્યું. પછી કહ્યું કે ઇફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડઝન્ટ હેવ મની દે વિલ પ્રિન્ટ નોટ્સ એન્ડ વોટ એવર ઇન્ફ્લેશન, તમારા પૈસા તમારા હાથમાં આવે એની કેટલી કિંમત હશે એ દેટ ઇઝ એન ઇશ્યુ એટ ડિબેટ. આવું કહીને મેં વાત વાળી લીધી હતી. એટલે પૈસા ચૂકવી દેશે એવાની બધી જે વાત કહી તે વાત પણ સરસ. સરકાર પછી ક્યાંથી લાવશે? સરકાર નોટો છાપે, નોટો છાપે એટલે ફુગાવો થાય. એટલે તમારા બેંકમાં આજે 5 લાખ રૂપિયા પડ્યા છે તો બેંક તમને 5 લાખ રૂપિયા પાછા આપશે, પણ ત્યારે કદાચ આવું થશે જ નહીં એવું માની લઈએ આપણે, પણ કદાચ એવું થઈ શકે કે તમે 5 લાખ રૂપિયા લઈને અહીંથી વડોદરા જાઓ અને ટેક્સી ભાડું ચૂકવી દો એટલે વાત પૂરી થઈ જાય. આ તમારા પૈસાની દશા થઈ શકે જો સુબ્રમણ્યમ સ્વામીની વાતને આપણે સંપૂર્ણપણે અક્ષરશઃ લઈએ તો, પણ આપણે એવું માનવાની જરૂર નથી. આપણે જઈશું અમલભાઈ પાસે. અમલભાઈ, ધોળકિયા સાહેબે બહુ સરસ વાત કહી કે લાર્જર કંપનીઝ આર ક્લીનિંગ અપ ધેર બેલેન્સ શીટ્સ એન્ડ ધેરફોર દે આર શોઈંગ પ્રોફિટ and ultimately because of that the equity market is going up, no doubt about it. But the means they are adopting to clean up their balance sheet are not ethical. મોટા ભાગનાએ સારા એવા પાયે છટણી કરી છે, પગારોમાં ડ્રાસ્ટિક કાપ મૂક્યા છે, બોનસ આપવાની ના કહી છે. અલ્ટિમેટલી that all is going to matter as far as the purchasing power of the people in the market is concerned. So how do you look at it? એમની તો બેલેન્સ શીટ એમણે ક્લીન કરી, પણ આ બેંકોના એનપીએ બાબતમાં જો લોકો ખરીદશે જ નહીં તો બેંકોને જેના પૈસા આપવાના છે એ લોકોની પ્રોફિટેબિલિટી અને એ લોકોના ધંધા વેપાર ચાલશે, વિચ ઇઝ ધ કેસ ટુડે. તો શું થશે? અને અનએમ્પ્લોયમેન્ટ વિચ વિલ બી એ મેજર પ્રોબ્લેમ, એ એક બીજો મોટો પ્રશ્ન ઉભો થશે બેરોજગારીનો, જે અત્યારે પણ છે. તો શું માનો છો આપ, આ બેંકોએ જે એની સાઇડ ઇફેક્ટ્સ, જેમ રસીની સાઇડ ઇફેક્ટ્સ હોય એમાં બેંકોના સાઇડ ઇફેક્ટ્સ આપને એ બેલેન્સ શીટ ક્લીન કરવાની એમની એક્સરસાઇઝમાં શું લાગે છે? આપણા આગલા બંને વક્તાઓએ પોઝિટિવ વ્યૂ આપ્યો, પણ મારી મટડીને પોઝિટિવ કરવું પડે છે. યુ કેન સ્ટીક ટુ યોર ઓન ઓપિનિયન. હા, તમે તમારા અભિપ્રાય પ્રમાણે તમે જે કોઈ એમને મંજૂર છે. જે સાચું હોય તે કહો, સારું હોય તે નહીં. ના, હું સાચું હોય તે કેવા પ્રયત્ન કરીશ જે મને સાચું લાગે. હા, બિલકુલ બિલકુલ, આપને સાચું લાગે તો. આ એનપીએ ટકાની અંદર આપણે વાત કરીએ છીએ, એમાઉન્ટ કેટલો થયો? 7,80,000 કરોડ રૂપિયાનું એનપીએ અત્યારે એસ્ટિમેટ થઈ રહ્યું છે. અને 7,80,000 કરોડ, 130 કરોડ લોકો, 13,6,78 એટલે 6,000 રૂપિયા પર કેપિટા એનપીએ અત્યારે છે. આપણી બેંકોનું માર્કેટ કેપિટલાઇઝેશન 4 લાખ કરોડ ગણાય છે, જ્યારે આ એનપીએ તમારું 8 લાખ કરોડની આજુબાજુ છે. એનો અર્થ એ કે કોઈ કંપનીની માર્કેટ વેલ્યુ કરતા ડબલ એની પાસે બેડ ડેટ કે ખરાબ ડેટો પડ્યા છે. આ હકીકત છે. એઝ અ ફાઇનાન્શિયલ 100 રૂપિયાની ડિપોઝિટ સામે તમે 70 રૂપિયા જેટલું ધિરાણ કરી શકો, 65 થી 70. એના 70% જો તમારા એનપીએ થઈ ગયા હોય તો એનો અર્થ એ થયો કે 100 રૂપિયાની ડિપોઝિટ સામે 9 થી 10 રૂપિયાનું ધોવાણ થયું છે. હવે આ સિચ્યુએશનને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. બેને બહુ સાચી વાત કહી કે અત્યારે જે 6 મહિનાનું મોરેટોરિયમ આપ્યું હતું તે હવે પૂરું થયું.
હવે 90 દિવસ ગણાવવાના ચાલુ થશે, એટલે માર્ચની વખતે બેલેન્સ શીટ કઈ રીતે ડ્રેસિંગ અપ કરે છે બેન્કરો એ જોવાનું રહેશે. કારણ કે અત્યારે તો અમુક જગ્યાએ મેં વાંચ્યું કે થોડું એનપીએ સુધર્યું છે, સુધર્યું નથી. પેલા જે રિહેબિલિટેશનના 2 લાખ રૂપિયા આપ્યા એને કારણે થોડી પોઝિશન સારી થઈ. એટલે જે રિહેબિલિટેશન વખતે જે તમે ડાયરેક્ટ કેશ આપવાની જગ્યાએ ઇનડાયરેક્ટ બેનિફિટ આપ્યા અને એને કારણે યુ એક્સપેક્ટેડ that the economy will look up and people will be able to repay. હવે આ આપણી ધારણા જો સાચી નીકળે તો એનપીએ નું લેવલ આટલું જળવાશે, નહીં તો આ એનપીએ નું લેવલ માર્ચ મહિના આવતા સુધીમાં 20% ઉપર જતું રહેશે. હવે આ તો હકીકતની વાત થઈ. વાત આવી આના સોલ્યુશન માટે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છેલ્લા વર્ષથી કયા કરે છે કે આ અમારો કન્સર્ન છે, આ અમારો કન્સર્ન છે. કન્સર્ન છે બરાબર, છોકરાના માર્ક ઓછા નથી આવતા, તમે છોકરાને શીખવાડો છો કે કંઈક વોટ એક્શન યુ આર ટેકિંગ. આજે આપણું બેન્કિંગ આપણે જરાક સમજવાની જરૂર છે. ઇન અ સેન્સ કે ઇટ રિક્વાયર્સ અ વેરી ડ્રાસ્ટિક ચેન્જ. બેડ બેંકની આપણે વાત કરીએ છીએ, બધી જ બેંકો બેડ છે, તમે કહ્યું બરાબર. બેડ બેંક કરવા જાઓ તો તમારું 20% જેટલું એડવાન્સીસ છે તમારે બેડ બેંકમાં ટ્રાન્સફર કરવું પડે અને એ બેડ બેંકે તમને પૈસા આપવા પડે એની સામે. વાત સાચી કે તમારું બેલેન્સ શીટ ક્લીન થઈ જશે, કરેક્ટ, દેટ ઇઝ ગુડ. અને પણ બેડ બેંકને કોણ ફાઇનાન્સ કરશે? તો બેડ બેંકને ફાઇનાન્સ કરવા માટે તમારે ગવર્મેન્ટ પાસે જવું પડશે અથવા તો 3-4 વર્ષનો સમય મળશે. એની એક બાજુ કેપિટલ હશે, બોરોઈંગ હશે ગવર્મેન્ટને, બીજી બાજુ આવી બધી નકામી એસેટો પડી હશે. એટલે ઇન અધર વર્ડ યુ આર રાઇટિંગ ઓફ ધી ફિનાન્શિયલ. એન્ડ આ જે બેંકો છે એ બેંકોએ આટલું બેડ ડેટ એમના ચોપડે મૂકવું પડશે. કારણ કે 100 રૂપિયાનું ધિરાણ તમે 12 રૂપિયા, બકુલભાઈએ 50-60% વાત કરી, બહુ પોઝિટિવ છે. મારા હિસાબે 50-60 રૂપિયા નથી મળતા. આજે ઇન્ડસ્ટ્રીના લોનો જે એ લોકો એસેટ રિકન્સ્ટ્રક્શન બેંકોને આપે છે 30-40% માંડ આપતા હોય છે. પણ આપણે ધારીએ કે આટલા આવે તો પણ બાકીના 60-70% કે 50% તમારે રાઇટ ઓફ કરવા પડશે અને બેંકની બેલેન્સ શીટ બગડશે અને આ બેંકોને ફર્ધર બોરોઈંગ કરવું અઘરું પડશે. સો યુ પણ આ શું છે કે આપણા ભૂતકાળમાં લીધેલા જે નિર્ણયો છે તેનો આ પાઘડીનો વળ છેડે આવવા માંડ્યો છે. કારણ કે આપણે બેંકોની થ્રુ કેટલા સોશિયલ ઓબ્જેક્ટિવ્સ મીટ કર્યા છે. આપણે આ બેંકોને કહ્યું કે તમે એમએસએમઈને એડવાન્સ આપો, તમે એગ્રીકલ્ચરિસ્ટને એડવાન્સ આપો, તમે સિક યુનિટને રિવાઇવ કરવા માટે પૈસા આપો, કરે. એટલે આ બધી વસ્તુઓ તમને 4 વર્ષનો, 5 વર્ષનો, 7 વર્ષનો ટાઈમ આપે. પણ એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ કમ્સ. સો વી વિલ હેવ ટુ રીલુક એટ હાઉ વી આર ગોઈંગ ટુ રીકેપિટલાઇઝ અવર બેંક્સ. અને અમુક દેશોમાં મેં જોયું છે, સાંભળ્યું છે કે લોન આપે એક બેંક, લોન સેન્કશન કરે એક બેંક, એનું ડોક્યુમેન્ટેશન કરે બીજી બેંક, એનું ડિસબર્સમેન્ટ કરે ત્રીજી બેંક અને એની પાસે એનું મોનિટરિંગ ને ઉઘરાણી કરે ચોથી બેંક કરે. એટલે સ્પેશિયલાઇઝેશન થાય છે. અત્યારે બધું એક જ બેંકની અંદર અને તે પણ બને ત્યાં સુધી તો એક જ મેનેજમેન્ટ, જે જનરલ મેનેજર કે જે હોય એની નીચે આખી કથા પૂરી થાય છે. એટલે ચાન્સીસ ઓફ એક માણસે ભૂલ કરી હોય તો ભૂલને છાવરવા પ્રયત્ન કરે જ રાખવાનો છે. એટલે આપણે વી લીવ અસાઇડ ધી કરપ્શન પાર્ટ ઓફ ઇટ વિચ ઇઝ ડિબેટેબલ થિંગ. પણ એ ભૂલ સુધારવાનો કે કોઈ સેકન્ડ લુક લેવાનો ચાન્સ બહુ ઓછો આ સિસ્ટમમાં આવી રહ્યો છે. એટલે વી નીડ ટુ, આ બેડ બેંકનો આઈડિયા ખોટો નથી પણ જરાક મોડો છે. કારણ કે હવે તો બહુ વિસ્તરી ગયું છે. આ 15-20% ઓફ ધી એડવાન્સીસ જો તમારે એટલે બેડ બેંકમાં કયા એડવાન્સીસ આપવા નક્કી કરવામાં આવશે. મારા હિસાબે બેડ બેંક કરશે સરકાર, પણ એમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને પહેલા બેડ બેંકમાં મૂકો કે ત્યાર પછી એમએસએમઈને મૂકો, વોટ એવર દે યુ વોન્ટ ટુ ડુ. એટલે મારા હિસાબે ઇસ્યુ ઇઝ બિગ સ્મોલ. રઘુરામ રાજન ને બીજા બધાએ જે કહ્યું છે તે કે આના ઉપર તમે, આપણે ગ્રીસ કે ઇટાલી સાથે કમ્પેર નથી કરવું, બહુ મહાન દેશો છે, બધા બેંકરપ્ટ થઈ ચૂકેલા દેશો છે, કરે. અને એ તરફ જો આપણે જતા હોઈએ તો બહુ દુઃખની વાત છે. આ વાત સાચી છે કે બધા જ દેશોની અંદર અત્યારે આ પ્રોબ્લેમ છે. આપણે ત્યાં કદાચ થોડો વધારે હશે અને થોડો છુપાયેલો હશે, કારણ કે બેન્કરોએ આ એનપીએ તો ઘણા છાવર્યા હશે. આ બધું છાવરીને જે છેલ્લે માકડ નીકળ્યું તે જ છે.
આની અંદર એ લોકો એને બીજી લોન આપી હશે કે અમુક એની એસેટની વેલ્યુ વધારી હશે એટલે એનપીએ ના થાય, એનો થોડો સમય આપ્યો હશે, એનું રીએન્જિનિયરિંગ કર્યું હશે. આ બધું કર્યા પછી આ તો 13% તો તારવીને ઉપર આવેલા છે. એટલે અંદર જો ખરેખર એનું સ્ક્રુટિની કરવા જાઓ તો 18 થી 20% તો આજની તારીખે છે. એટલે we really need to have a relook. વસ્તુ સારી છે ઇન સેન્સ કે બિયોન્ડ નથી. રિઝર્વ બેન્કે કહ્યું છે એને એકદમ સિરિયસલી લઈ અને કોઈ ઇન્ક્વાયરી કમિટી મૂકો કે કોઈક એક્સપર્ટ કમિટી મૂકો. રઘુરામ રાજને કહ્યું કે 2-5 જણાને જ પૂછીને બધું થતું હશે એવું ના રાખો, વધારે લોકોને પૂછો અને come out with some long-term strategy plan for coming 25 to 50 years. Yes. Because you will have to face the challenge of bitcoins. આખું બેન્કિંગ સેક્ટર તમારું બાજુમાં મૂકાઈ જશે જો આ બિટકોઇન એ બધાનું થશે. સો ધીસ ઇઝ ધી ટાઈમ એન ઓપોર્ચ્યુન ટાઈમ ટુ હેવ અ રીલુક એટ ધી એન્ટાયર મોનેટરી પોલિસી, પર્ટિક્યુલરલી વિથ રિસ્પેક્ટ ટુ બેન્કિંગ. થેન્ક યુ. થેન્ક યુ અમલભાઈ. દર્શક મિત્રો, અમલભાઈએ એવું કહ્યું કે તમારી આખી પોલિસી જે તમારી નીતિ છે એને રીલુક એટલે ફરી જોવું જોઈએ, પણ એ રીલુક કરવા માટે નીતિ જોઈએ અને એ નીતિની શોધમાં છીએ આપણે બધા. એટલે કોને ખબર છે, કોણ નક્કી કરે છે, ક્યાં છે, એ બધા જ પ્રશ્નાર્થો આજે આપણી સામે છે. અને પરિણામે આપણે જોઈએ છે તે પીળું તેટલું સોનું નથી, એટલું આપણે સમજવું જોઈએ. સર, કમિંગ બેક ટુ યુ, ધોળકિયા સાહેબ, આપ તો અમારી બજેટ એનાલિસિસ ટીમના લીડર છો. આપણે 40 જેટલા કેન્દ્ર સરકારના બજેટ એનાલિસિસ કર્યા છે. આપ જ્યારે બોલવા ઊભા થાવ છો ત્યારે ફિસ્કલ ડિસિપ્લિન ઉપર ખાસ ભાર આપીને આપ વાત કરો છો અને એમાંનો એક પાર્ટ છે ફિસ્કલ ડેફિસિટ. આપની સાથે હું સંમત છું આપ કહો તે પહેલા કે અત્યારે ફિસ્કલ ડેફિસિટની ચિંતા કર્યા વગર સરકારે ફિસ્કલ ડેફિસિટના સિવાયના કામો કરવા જોઈએ. એગ્રીડ સર. પણ જો ફિસ્કલ ડેફિસિટની ચિંતા સરકાર નહીં કરે તો આ રીકેપિટલાઇઝેશન માટેના નાણાં જે આપણા ભાર્ગવ સાહેબે કહ્યું છે કે અમે એની જોગવાઈ કરી છે તે ક્યાંથી આવશે સાહેબ? તમારી વાત સાચી છે, પરંતુ હું એમ માનું છું કે 2020-21ના ફાઇનાન્શિયલ યરના જે રિવાઇઝડ એસ્ટિમેટ ફિસ્કલ ડેફિસિટના આવશે એ ઘણા ઊંચા આવશે અને એના સંદર્ભમાં 2021-22ના વર્ષ માટે ભારત સરકારે ફિસ્કલ ડેફિસિટની બહુ ચિંતા કરવી જોઈએ નહીં. જી. એટલા માટે આ બેંકોના રીકેપિટલાઇઝેશનનું પ્રોવિઝન એ વન ઓફ ધ સબસ્ટેન્શિયલ આસ્પેક્ટ્સ બજેટનો હોવો જ જોઈએ, એમાં કોઈ બેમત છે નહીં અને મને ખાતરી છે કે હશે. પણ જે મહત્વની વાત આઈ થિંક અમલભાઈએ જે કહ્યું એ મેં જે કહ્યું એને મિસઅન્ડરસ્ટેન્ડ કર્યું. મેં કહ્યું કે 60 થી 70% રાઇટ ઓફ કરવા પડશે, મળશે ખાલી 30 કે 40%. 60 થી 70% મળશે એમ મેં નથી કહ્યું, 60 થી 70% રાઇટ ઓફ કરવાના છે. જી સર. હવે પ્રશ્ન એ છે કે જયારે રાઇટ ઓફ કરીએ ને ત્યારે ઘણી બધી બેંકોના કેસમાં બેલેન્સ શીટો તમે જુઓ તો ખબર પડે છે કે જેટલું પ્રોવિઝનિંગ કર્યું હતું એમાંથી થોડું પ્રોવિઝનિંગ રાઇટ બેક કરે છે કારણ કે રિકવરી ધાર્યા કરતા વધારે થાય છે. એટલે બેડ બેંક વિલ ડુ એક્ઝેક્ટલી ધેટ કે 100 રૂપિયાના 30 રૂપિયા આપીને એસેટ લેશે, એ 30 ની સામે 35 કે 40 ની રિકવરી કરશે. ધેટ ઇઝ હાઉ બેડ બેંક વિલ ઓલ્સો બી પ્રોફિટેબલ. એટલે આ બધું ધીસ બેન્કિંગ બિઝનેસ ઇઝ અ વેરી કોમ્પ્લિકેટેડ અફેર અને લેટ અસ અન્ડરસ્ટેન્ડ. આજે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ARCs છે એ શું કરે છે? દે આર પ્રિસાઇઝલી ડુઇંગ ધીસ. એસેટ ખરીદી એમાં ફડચામાં જે કંપનીઓ ગઈ હોય તેના એસેટ લઈ રાઇટ ઓફ કરી અને એની રિકવરી કરે છે. પણ ARCs આર રિકવરિંગ એસેટ્સ. સો ધેરફોર આપણે આ વસ્તુને બસ હવે બધું એક મોટો પ્રલય આવ્યો ને બધું પતી ગયું એમ માની લેવાની જરૂર નથી. Government will have to make a huge provision for recapitalization in this budget. That is a foregone conclusion. But at the same time, બેંકના જે બીજા એસેટ્સ છે એની વેલ્યુ એપ્રિશિએટ થઈ છે because of the market. અને therefore banks will be able to balance it out.
બીજું કે કોર્પોરેટ સેક્ટરની પ્રોફિટેબિલિટી 2021માં ઇમ્પ્રુવ થવાની છે, એ વાતમાં કોઈ શંકા નથી. 2021માં ટેક્સ રેવન્યુ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુઝ વધારે આવશે, Yes. કારણ કે આપણો જીડીપી ગ્રોથ આજથી તમને જ યાદ હશે કે આજથી 6 મહિના પહેલા જયારે આંકડાઓ આવ્યા હતા ત્યારે મેં એકલાએ કહ્યું હતું કે 7.5%થી વધારે નેગેટિવ ગ્રોથ હોવાનો કોઈ ચાન્સ જ નથી, જ્યારે લોકો 15%ની વાત કરતા હતા. એવી જ રીતે એ વખતે લોકો કહેતા હતા કે 2021નો ગ્રોથ રેટ, 21-22નો ગ્રોથ રેટ 2% ને 3% હશે. ત્યારે મેં કહ્યું હતું કે ડબલ ડિજિટ હશે. આજે હવે બધા કહે છે કે આ ડબલ ડિજિટ ગ્રોથ 2021-22માં થશે. સો ધેરફોર લેટ અસ હેવ ફેથ. It will not take care of itself, but government should not do anything stupid in the coming budget. Are you sure about અને that? એનું- Are you No, sure I'm not about sure that? about that. I'm not sure about that. But I'm hoping that they will not. Thank you, sir. You have made a good point to start with your discussion analyzing Nirmala Sitharaman's next budget, if at all it is there. નહીં તો બીજા કોઈ હમણાં કઈ રિશફલમાં બીજા કોઈ ફાઇનાન્સ મિનિસ્ટર આવશે તો એમનું, પણ આપણે તો વી વિલ ગો ઓન. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ ફોર યોર ઇન્સાઇટ્સ. અમલભાઈ, મારી જે ચિંતા છે તે એ છે, સાહેબે કહ્યું તે વાત સાચી છે કે બેડ બેંક આવે તો પેલા એસેટ એ લોકો લિક્વિડાઇઝ કરી નાખે. એ તમે 100 રૂપિયાના 30 રૂપિયામાં લિક્વિડાઇઝ કરી નાખો, then 70 rupees will have to be booked as a loss on your balance sheet. બિલકુલ તો સાચી આ વાત. બેંકોના શેરનું શું થાય? તો દરેકે દરેક બેંકની નેગેટિવ નેટવર્ક થઈ જશે. એટલે બેન્કિંગ શેર્સનું શું થાય? એટલે આખા બેંકે યુ વિલ હેવ ટુ રીકેપિટલાઇઝ ધી બેંક ટુ ધી એક્સટેન્ટ ઓફ ધી ડિસ્કાઉન્ટ વિથ ધી ઓફર. એટલે કહું છું કે મોડું થઈ ગયું છે. યુ શુડ હેવ ડન ઇટ અર્લિયર. હવે અત્યારે જો કરવું હોય તો સેક્ટર વાઇઝ કરો કે આપણે ફક્ત જ્વેલરી અને કન્સ્ટ્રક્શનની જે લોન્સ છે એને આપણે બેડ બેંકમાં ટ્રાન્સફર કરો, અને એની પાસેથી જો બધું જ આખું કોળું નાખવા જશો તો બગડી જશે, અને યુ વિલ નોટ બી એબલ ટુ બેર ધેટ. જી, અને સ્લોલી આપને કહું કે foreign banks will attract more deposits. There is no doubt about it. કારણ કે એ લોકોના એનપીએના પરફોર્મન્સીસ ઓછા છે. શાણો માણસ સમજી જશે કે સાદી આપણી બેંકોની અંદર પૈસા સેફ છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે એ પ્રમાણે 100% સેફ છે. ને અત્યારે આ છેલ્લા 2 વર્ષમાં સૌથી વધારે લોનોની માંડવાળ પણ ફોરેન બેંકોએ કરી છે. એટલે તમે લોન લઈને નહીં ભરો તો માંડવાળ પણ કરવા માટેનો રસ્તો ખુલ્લો છે, એવું થાય ને. એટલે મારા હિસાબે આપણી બેંકોએ મોટા પાયે મર્જર કરવા પડશે ઇન્ટરનેશનલ બેંકો સાથે ટુ બ્રિંગ ઇન ધેર કેપિટલ. એટલે કહું છું કે આખું રીવેમ્પની જરૂર છે. યુ કેન મર્જ યોર બેંક ઓર હેવ સમ જોઈન્ટ વેન્ચર ઓર સમથિંગ ટુ બ્રિંગ ઇન કેપિટલ આપણા દેશમાં. અને પહેલામાં મેં કહ્યું પણ છે કે ફોરેન પૈસા આવતા હોય તો ઇટ ઇઝ વર્થ વેલકમિંગ બિકોઝ ઇટ ઇઝ નીડેડ. વી હેવ નો મની ટુ રીફિનાન્સ ધીસ બેન્કિંગ સેક્ટર. અને એને માટે જો પૈસા આવતા હોય તો વિથ કંટ્રોલ્સ કરે. પણ દેટ ઇઝ one thing which I would suggest. I think that could be one of the solutions, and with that suggestion only I will go to હિમાનીબેન કે આ ફોરેન બેંકો સાથે મર્જર જો સરકાર કરવાનો પ્રયત્ન કરે તો એક તો ફાર્મર આંદોલન ચાલે છે, બીજું બેંક એમ્પ્લોઈઝનું મોટું એજિટેશન ઊભું થાય એવું બને. પણ હું હજુ એક બીજી વાત કરું કે સીધું 10મા પગલે જવાની જરૂર નથી. એટલે કે ફોરેન બેંક સાથે કોલેબોરેશન કરી લઈશું એટલે આપણું સેટલ થઈ જશે એવું નથી. મુદ્દો એ સમજવાનો છે કે મેજર પ્રોબ્લેમ, એટલે અત્યાર સુધી પેન્ડેમિકની પહેલા પણ ક્રિટિસિઝમ થતું હતું કે ભાઈ પબ્લિક સેક્ટર બેંક્સમાં વધારે એનપીએસ જનરેટ થાય છે. એનું એક કારણ પહેલા એવું નીકળ્યું હતું કે જે મોટાભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અનાઉન્સ થઈ જતા હતા એને માટે લોન લેવાઈ જતી હતી, અને પછી જ્યારે જમીન સંપાદન ન થાય એટલે લોન ભરપાઈના મુશ્કેલી આવે, એટલે સરકારે પહેલા ત્યાં કામ કરવું પડ્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ ડાયનામિક્સ જો જોવા જઈએ તો બેન્કિંગ સેક્ટર લોન આપે છે, અને જ્યારે જે પર્ટિક્યુલર સેક્ટર લોન ભરપાઈ નથી કરી શકતી તો બેંક પાસે ઇન્સોલ્વન્સી કોડ આવ્યો એની પહેલા એવી કોઈ સત્તા નહોતી કે એ રિકવરી કરી શકે.
ઇન્સોલ્વન્સી કોડ પણ હજુ પૂરેપૂરો સફળ નથી થયો, એટલે કદાચ એની ઉપર પણ પહેલા કામ કરીએ. 700 ઉપર જેટલા ફાઇલ થયા હતા, એમાંથી 170 જેટલા જ ખરેખર કમ્પ્લીટ થયા ઇન્સોલ્વન્સી કોડ હેઠળ, એટલે કદાચ એને વધારે આપણે કરીએ. બીજો મુદ્દો આવતો તો પબ્લિક સેક્ટર બેંક્સના મર્જરનો. એટલે તમે જુઓ, જો છેલ્લા 1 વર્ષ 2 વર્ષમાં જે મર્જર થયા, એટલે જ્યારે વધારે એનપીએ વાળી બેંક મોટી બેંક સાથે મર્જ થાય એટલે ડિપોઝિટ્સ વધી જાય, એટલે એ પણ એક એનપીએ તમને નંબર પ્રમાણે એનપીએ ઘટાડો બતાવે, એ એક કર્યું. પબ્લિક સેક્ટર બેંકને પ્રાઇવેટ કરવાની વાતો એકચ્યુઅલી ખરેખર અત્યારે ચાલી રહી છે. એમાં 2 ગ્રુપ છે. ઘણા લોકો એમ કે છે કે પ્રાઇવેટાઇઝેશન કરવાથી કંઈ મુશ્કેલી નહીં આવે, કદાચ એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી પબ્લિક સેક્ટરની વધારવાની જરૂર છે. એને માટે ખરેખર એક મોટું ડિબેટ હોવું જોઈએ, એટલે હું એ ડિબેટમાં અત્યારે નહીં પડું, પણ કદાચ પબ્લિક સેક્ટર બેંકને વધારે સત્તા આપીને એનું મેનેજમેન્ટને વધારે પ્રાઇવેટાઇઝડ કરીને એફિશિયન્સી વધારીને પણ આ એક થઈ શકે. સીધું રીકેપિટલાઇઝેશનની ચિંતા કરવા કરતાં પહેલા એ ચિંતા કરવાની જરૂર છે કે જે સેક્ટર પેન્ડેમિક પછી વધારે એનપીએ જનરેટ કરવાનું છે, શું સરકાર એને માટે કંઈ કરી શકે? તો કદાચ ફુગાવા રીકેપિટલાઇઝેશનને કારણે જે ફુગાવો થાય એની શક્યતાઓ ઘટી જાય, કારણ કે જે લોન નથી ભરપાઈ કરી શકતું એની ઉપર આપણે ફોકસ કરવામાં આવે. આપણે ખેડૂતો માટે જે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ કે તમે એમને દેવું માફ નહીં કરો, પણ એ લોકો દેવું ભરી શકે એને માટે એમને કેપેબલ બનાવો. તો જો જેમ્સ એન્ડ જ્વેલરી લોન ભરપાઈ નથી કરી શકતું, એવરેજ એનપીએ કરતા કયા સેક્ટરની એનપીએ વધારે છે, અને એ સેક્ટર સ્પેસિફિક જો કોઈક એમાં ફિસ્કલ બેનિફિટ્સ પણ હોઈ શકે કે ભાઈ તમે આટલું લોન ભરપાઈ કરો તો અમે તમને આટલા ટેક્સ બેનિફિટ આપીશું, એવી રીતે પણ કોઈક ડિઝાઇન થઈ શકે. જેમ સરે કહ્યું એવી રીતે કોઈક નવા રિસ્ટ્રક્ચરિંગની જરૂર છે, તો એમ નવી રીતની કોઈક પોલિસી ડિઝાઇન આવી રીતે વિચારીને પણ, જેના કારણે ફુગાવાની અસર ઓછી થાય અને બેંકો ઉપરનું ભારણ પણ ઓછું થાય. એટલે આવા વચ્ચેના રસ્તા કાઢી શકાય એમ છે. પેન્ડેમિક દરમિયાન બહુ મોટા જમ્પ કરીને ફોરેન બેંકો સાથે આપણે 2008નું ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ જોઈ ચૂક્યા છે, એટલે હંમેશા ફોરેન બેંક સારું જ પરફોર્મ કરે એવું માનવું પણ વધારે પડતું. હા, વધારે લેમેન પડતું. બ્રધર્સ થી માંડીને બધી બેંક ઓફ અમેરિકા સુધી બધા જ્વલંત દાખલાઓ આપણને પૂરા પાડે. અને આપણે એક લીગલ સપોર્ટ ઇન્સોલ્વન્સી કોડ થી આપેલો છે, કદાચ એને થોડોક વધારે એફિશિયન્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પ્રયત્નો કરે તો પણ ઘણો ફાયદો થઈ શકે. ના, વાત સાચી છે આપની. દર્શક મિત્રો, આ બધી જ ચર્ચા થઈ. અબજો રૂપિયાના દેવા બેંકોના છે, નોન પરફોર્મિંગ એસેટ ગણો તો એમાંથી બહાર કાઢવી હોય તો સરકારે જબરજસ્ત પૈસા આપવા પડે. 75,000 કરોડ રૂપિયાથી વધારે પૈસા આપવા પડે. એ આપ્યા પછી પણ પાછું ગઈ ભેંસ પાણીમાં થાય તો કઈ ચિંતા નહીં. એટલે આપણા ત્યાં ચાલશે, સરકારી વ્યવસ્થા છે, નહીં ચાલે એવું કહેવા હું નથી માંગતો, પણ આ વ્યવસ્થા આ તબક્કે કેમ પહોંચી, બકુલભાઈ સાહેબની વાત સાથે હું સમજ છું કે આ કઈ આકાશ નથી તૂટી પડવાનું, પણ કેમ પહોંચી તો એનું એક પાયાનું કારણ મારા મર્યાદિત સમજ પ્રમાણે હું એવું સમજ્યો છું કે જેમ આપણે શિક્ષકોને ભણાવવા સિવાયના બધા જ કામ સોંપીએ છીએ, એમ બેંકોને પ્રોફેશનલ લેન્ડિંગની વાત આવે એ સિવાયના, ક્યાંક દિલ્હીથી ફોન આવે, ક્યાંક બીજે ક્યાંકથી ફોન આવે, ક્યાંક આમથી આવે, જે તમને ખબર હોય પોટેન્શિયલી ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એ બેડ ડેટ, એને લોન આપવાનું કામ એ એક્સ્ટ્રા જે એને બેન્કિંગ સેક્ટર ઓથોરિટીઝ કરતી હોય છે. હકીકત છે, જ્યાં સુધી આ બંધ નહીં થાય ત્યાં સુધી તમે તળિયા વગરના તપેલામાં ગમે તેટલું દૂધ ભરવાનો પ્રયત્ન કરશો એ રેતમાં જ જવાનું છે. સામાન્ય માણસ છે એ કોઈ પૈસા નથી ખાઈ જતો, પૈસા ખાઈ જવા વાળા જે છે એ સામાન્ય નથી હોતા, એટલે બેંકોના હાથમાં નથી આવતા. મૂળ વાત સરકારોની મનીષાનો છે. કોઈ પણ સરકાર આવી, જનાર્દન પૂજારીથી શરૂ કરીને સરકારોએ બેંકોને પોતાની જાગીર સમજી છે. બેંકોના ડાયરેક્ટરો નિમવોએ પોતાનો એકાધિકાર સમજ્યા છે. ત્યાં સુધી રિઝર્વ બેંકના અધિકારીઓ સાથે પણ હવે બેંકોની માફક જ વ્યવહાર થાય છે. આ સ્થિતિ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી ગમે તેટલા પૈસા તમે બેંકમાં નાખશો તો એ ખાતર ઉપર દિવેલ એવી જે કહેવત છે આપણા ગુજરાતીમાં, એ પરિસ્થિતિનું નિર્માણ કરશે. મૂળભૂત વાંધો, ખાટલે મોટી ખોટ ત્યાં છે કે પ્રથમ પાયો જ નથી.
સરકારે પ્રતિબદ્ધતા, કોઈ પણ સરકારો એને પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી જોઈએ, જે કાયદો લાવીને કરવી હોય તે, કે બેંકોના ડાયરેક્ટરો નિમવાની આ પ્રથા રહેશે, બેંકોના એમડી, સીએમડી અને જનરલ મેનેજર ટ્રાન્સફર કરવાની આ પ્રથા રહેશે, અને લોન આપવા માટે અમે કોઈ દાડો ફોન નહીં કરીએ. આ જો થશે તો જ બેંકો સુધરશે. બાકી તમે ને હું બેંકોમાં પૈસા મૂકીશું અને ક્યાંક કોક પેલા ફ્રોડ્સ એ પૈસા લઈ જશે. મારે નામ એટલા માટે નથી દેવા કે એમાં તો ઘણા બધા નામ આવે છે. પેલું જીવનની ઢળતી સંધ્યાએ જખમોની યાદી જોતો હતો, બહુ લાંબુ હું ના જોઈ શક્યો, ખૂબ અંગત નામ હતા. આવા અંગત નામ ખુલે એવું છે, એટલે આપણે એ ચર્ચામાં નહીં પડીએ. પણ બેંકની આજની પરિસ્થિતિ બેંકોની ચિંતાજનક છે. ભારત સરકારે સ્વીકારવું પડશે, અને બકુલભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે બજેટમાં એના માટેના રિસ્ટ્રક્ચરિંગ માટેના સ્પેસિફિક ફંડની જોગવાઈ કરવી પડશે. જો નાણામંત્રીની આ જોગવાઈ નહીં થાય તો બેંકો પછી અચ્યુતમ કેશવમ થાય અથવા તો મુશ્કેલીમાં મુકાય, તો એ નવાઈ નહીં હોય. આશા રાખીએ એવું નહીં થાય, આશા રાખીએ બધું સમૂહસૂત્ર ચાલશે, અને એ આશા સાથે, આશા અમર છે, એમાં પ્રતિબદ્ધતા સાથે આપણે આજની ચર્ચા સમાપ્ત કરીએ છીએ. મળીશું સોમવારે હવે પછી એક નવા વિષય સાથે. શુભરાત્રી, ટેક કેર, શબ્બા ખેર, આવજો.